50 વર્ષ થયા. 50 વર્ષ પહેલા પણ સત્સંગ અને ખપ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમારા વડવાઓએ રાખી હોય ઇતિહાસ પાછળ જોવા જઈએ ને તો ઘણો બધો ઇતિહાસ હોય છે. ખાલી 50 વર્ષ નથી થતા. એના બિયા રોપાણા બહુ બધા વર્ષો અને બહુ બધી પેઢીઓ થાય ને ત્યારે બિયા રોપાય છે. આંકડો નિમિત્ત છે આપણા માટે, ઉત્સવ માટેનો. ખાલી એક મંદિર કરવું હોય ને તો એ તમારે 10 વર્ષ પાછળ મગજ દોડાવવું પડે છે. આ ખાલી ઉત્સવ કરવો હોય તો તમારે વર્ષ મહેનત કરવી પડે. આવો સરસ ઉત્સવ કર્યો, કેટલા બધા લોકો મહેનત કરી હશે. તો મંદિર એ વખતમાં બનાવવું કેવું કર્યું હશે, સહેલું હશે. પણ આજે એ સત્સંગ તમે જાળવી રાખ્યો છે, એ બહુ મોટી વાત છે. અને એના એ સંસ્કારો હમણાં બધા પહેલા લાઈનમાં આવ્યા હતા ને છોકરાઓ અને યુવાનો, પછી સંતોમાંથી કોકે કીધું કે યુવા ધન છે. તમે કીધું તમે તો બોલવા ગયા હમણે, તો મને પૂછ્યું, મને કે બોલું. મેં કીધું હું 51 વર્ષથી બોલું, કોઈ સાંભળતું નથી. બોલો તાળીએ પાડો તમે. સાચી વાત છે, કોઈ સાંભળતું જ નથી મારી વાત. ના, એવું નથી, સાંભળતું નથી. બધા તમે શાંતિથી સાંભળો છો. અને અરસપરસ હેત હોય ને પ્રેમ હોય તો આવું કહેવાય ને, તો શું કહેવાય. તમને પોતાને માન્યા હોય ને તો આ જોક મરાય. એટલે મુક્તરાજ સ્વામીએ કીધું, મુક્ત શું નામ છે, મુક્ત જીવન, મુક્ત સ્વરૂપ. મુક્તરાજ તો ત્યાં બેઠા છે, અમારા મહન સ્વામીના ખાસ શિષ્ય છે. મુક્તરાજ જીવન, આ મુક્ત જીવન છે એ બરોબર છે. એમને ચોખવટ થઈ મુક્તરાજ ત્યાં છે એમ. અમારો જોક છે. અમે બધા સાધુ સંતો પાસદોનો તમને આમાં છે ને એ પંક્તિમાંથી ભેદ કરવો બહુ અઘરો છે પાછો. તો કીધું ધન છે, તો ધન હોય એ સાચવવું પડે ને, સાચવવું પડે. તાળા નથી મારતા આપણે, મકાન ખુલ્લા રાખીને ક્યાં નીકળીએ છીએ. અને તિજોરીમાં તાળું મારી પછી 2 વખત આમ ટીક 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 કરીએ ને કે પાકું વાગ્યું છે કે નહીં ચાપી. અમુક લોકો 2 વખત ચેકે કરવા જાય, ઓસીડી વાળા હોય. હા વાગ્યું હશે ને, વાગ્યું હશે. જે વસ્તુ કિંમતી છે એને ધન કીધું છે. આપણી પ્રણાલિકા, આપણી પરંપરા, આપણા શાસ્ત્રમાં ગૌધન, પશુધન બધી વસ્તુમાં આવે છે. યુવા ધન. તો આજે વિચાર કરો કે આ સચવાઈ રહે એના માટે આ બધા ઉત્સવો છે, બીજું કંઈ નથી. કેમ કે વડીલો છે એ સત્સંગ જાળવી રાખ્યો, પણ આ યુવાનો ગમે તે રીતે જોડાય અને આવા ઉત્સવો સમય પ્રસંગે ભેગા થાય તો આજે આપણું ભવિષ્ય, આપણું એટલે આપણા સંપ્રદાયનું ભવિષ્ય, આપણા પરિવારનું ભવિષ્ય, આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય એ સચોટ થાય, એ સુખી થાય, સંપન્ન થાય છે. અને જરૂરિયાત છે.
કારણ કે સંસ્કારથી જે ધન ઉત્પન્ન થાય અને જે અંદર પચાઈ શકે ને એ બીજાથી નથી થતું. સંસ્કાર જોઈએ. આપણે જૂની કહેવત છે ને કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જલાય, એવું કહે છે. મને તો નથી ખબર, કોઈક દોવા ગયું હોય તો સિંહણને, અને ક્યાં હોતવા ગયું હશે એ નથી ખબર. પણ એક રૂપક છે કે એટલી બધી કઠણ વસ્તુ હોય ને એને સાચવવા માટે પાત્રતા જોઈએ છે. પાત્રતા ઉધાર નથી મળતી તમને, પાત્રતા બજારમાં નથી મળતી તમને, પાત્રતા શીખવાથી નથી મળતી તમને, સ્કૂલમાં એ નથી મળતી. ક્યાંય જવા પાત્રતા ના મળે, ભગવાન આગળ પાત્રતા મળે. બીજબળ હોય તમને, ઘરમાં એવા સંસ્કારો ઉપરથી આવતા જતા હોય ને તો પાત્રતા આવે. એટલે જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જળવાય કે રે, એવું જે કહે છે ને એમ આપણું આ ધન છે. દીકરા દીકરીઓ ધન છે, દીકરા દીકરીઓ સંપત્તિ છે. રૂપિયાના ઠેકાણા નથી, આજ છે ને કાલ નથી, પણ આ તો કાયમ છે. દીકરા દીકરીઓ એ કાયમ માટે છે. તો એને આપણે વાતાવરણ આપી શકીએ. એના માટેનું આ વાતાવરણ કરવાની આ જગ્યા છે, આ નિમિત્ત છે. 50 વર્ષ છે અને બીજા ઘણા કાઢવાના છે. આપણે ભલે ના કાઢીએ પણ આપણી પેઢીઓ સત્સંગની અંદર જળવાઈને રહે, સંસ્કારમય રહે, એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, અરસપરસ, કોઈ ગાંઠો ના બંધાય, કોઈ ઉદ્વેગ ન થાય. આપણા ગામમાં બીજું શું આપણે ઈચ્છા કરીએ? આપણા સમાજ માટે શું ઈચ્છા કરીએ? આપણે એટલી જ ઈચ્છા કરીએ ને શાંતિ રહે ને સુખ રહે ને સમૃદ્ધિ આવે. બાકી બીજી બધી તો ઓટોમેટિક આવવાની છે. બધા મહેનત કરે જ છે અને ભગવાન આપવાના છે. ભગવાને કીધું છે કે બધું એ આપશું અમે અમારા આશ્રિતને. એક વીછી કરડવાની વેદના જો અમારા આશ્રિતને થતી હોય તો અમારા રૂવાડે વીછી કરડવાની વેદના થાય, પણ એ દુઃખી થાય નહીં. આવું મહારાજે કીધું છે. હવે આનાથી મોટું સ્ટેટમેન્ટ ક્યાં લાવું મારે? આટલી જવાબદારી તો કોઈ લે નહીં. એક વીછી બચકું ભરતો હોય બીજો મૂકી જાય, આમ એટલે ભલે ને બીજું ખાતો. આ દુનિયા એવી છે. આપણી વસ્તુ નથી પણ આ જગતમાં ચાલે છે. તો આપણે મહારાજે આપણી આટલી બાહેધરી લીધી છે, એ બહુ મોટી વાત છે. અને આપણે સુખી અને સંપન્ન એટલા માટે જ છીએ ને કે આપણે ક્યાંય માથું ટેકવાની જગ્યા છે. આજે જ્યારે ગામ વસ્યું હશે ત્યારે મંદિરથી વસે. મેં ઘણી વખત કીધું છે, મેં કહ્યું જ્યારે ગામ વસતો હતો ને, હવે ખબર નહીં ક્યારે 50 વર્ષ ના હોય અને પહેલાં બીજું હોય અને પહેલાં બીજું હોય, તો બધા વડીલો જ્યારે ગામ વસતું ત્યારે કાં હનુમાનજીની દેરી કરે, કાં મહાદેવજીની કરે, રામજી મંદિર કરે, કંઈકનું કંઈક કરે, પછી ગામ વસતું હતું. તો એ જળવાઈ રહેતું હતું. ને આપણું એ જ હશે. આ પ્રણાલિકા છે, આ પદ્ધતિ છે. જ્યારે સ્થળાંતર થતા હતા લોકો કામ માટે કે ખેતીવાડી માટે કે એ જમાનામાં, ત્યારે આ રીતે થતું હતું. આજે એ ગર્વની બાબત છે કે આપણા દીકરા દીકરીઓ જ્યાં પણ ગયા છે એને ભગવાન રાખ્યા છે. આજે જે છોકરાઓ અહીંયાથી વિદેશમાં છે, મને ખ્યાલ છે એ લોકોએ ભગવાન રાખ્યા છે. એટલે ગમે ત્યાં જાય ભગવાન રાખે, એ પરંપરા જાળવી રાખવી એ બહુ મોટી વાત છે. અને ધન્યવાદ છે દીકરા દીકરીઓને કે જેને જાળવી રાખ્યા છે. દીકરીઓનો સત્સંગ મોટો છે અને દીકરીઓનો સત્સંગ આઈ થિંક વધારે મોટો છે. બહેનોનો સત્સંગ વધારે છે. એવું છે? બહેનોનો સત્સંગ કરો.
ચારે બાજુ આ વિસ્તારમાં છે. બહેનો છે ને મહેનત ઓછી કરવી પડે, અમારે બહુ બોલવું પડે. હા જો હમણે ગઈકાલે કેટલા 1200 બહેનો છપાઈ ગયા છે બધા. ત્યાં ખાલી ભગવાનની કથા વાર્તા બધા કરવાના છે. ગાદીવાળા ગયા છે તો કંઈક છે 3 દિવસ કંઈક કરવાના છે બધા પદયાત્રા કરીને પ્રસાદીના સ્થાનમાં. એમને વાર ના થઈ. બોલો આપણે પાના છાપીએ તો કેટલા હાર પહેરાવવા પડે ને. આ લોકોને હાર તો થયા. બહેનોને પૂછજો કોઈને, તમે 3 વખત ખેસ પહેરવા આવ્યા છો. બહેનો વગર ખેસે તમને જમાડે છે સાંજે. એટલે ધન્યવાદ છે બહેનોને, અધિક ધન્યવાદ છે. હું ઘણી વખતે કહું છું, આ તો લાઇટલી નથી, આ હકીકત છે. અમદાવાદ મંદિર સિવાય જેટલા મંદિરો થયા હોય ને તો એના પાછળનું કારણ બહેનો છે. બહેનોના સત્સંગથી ક્યાંક છેડો અડે છે કે જેના થકી આ બીજા બધા 8 મંદિરો અમદાવાદ મૂકતા. અમદાવાદનું અંગ્રેજ સરકાર વખતે મહારાજને કીધેલું ને થયેલું. બાકી 8 મંદિર એ ક્યાંક છેડા બહેનોના છે. એમની ભજન ભક્તિ છે અને એ પણ સાચવીને રાખી છે અને મેન્ટેનન્સ ફ્રી છે. એટલે બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ બધું તપશ્ચર્યા કરવું બહુ કઠણ છે. અહીંયા કરે ને ઘરે ચૂલા ચંપાય કરે ને પછી કથામાં પહેલાં એ જ આવતા હોય છે. લગભગ આપણે ગામમાં ચેક કરતા આવીએ કે શું ચાલે છે. આપણે બધું કામ બહુ હોય ને, રશિયા ને યુક્રેનનું શું થયું ને અમેરિકાનું શું થયું ને ખાલિસ્તાનનું શું, આ બધું ચેક આપણે જ કરવાનું છે ને બીજું કોણ કરશે. એટલે પણ જો આ હોવા છતાં પણ તમે આટલો, હું આ તો લાઇટલી કીધું, પણ જો આજે બહેનો હોય, ભાઈઓ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, અહીંયા ઊભા હોય આ બધા તપસ્વીઓ અમારા, પણ આજે સમય કાઢી અને સભામાં આવવું એ બહુ મોટી વાત છે. કથામાં બેસવું બહુ મોટી વાત છે. કારણ કે ઘણું બધું મૂકીને બેસવું પડે છે, લઈને નથી બેસાતું. ભલે મગજ આગું પાછું ફરતું હોય, એ તો બધાનું ફરે, અમારું ફરતું હોય. હા, અત્યારે મગજમાં વિચાર આવ્યો, લો અત્યારે જ વિચાર આવ્યો કે હમણાં જવાનું છે ચૌધરીઓના મંદિરમાં. હું ચોખ્ખું જ કહી દઉં છું. તો વિચાર તો ગમે તે ફરતા હોય, પણ અહીંયા આવીને બેસવું એ અઘરું નથી. તમારે કામ નથી કંઈ, 17 કામ છે, 1700 કામ છે, બધું મૂકીને આવ્યા છે. એટલે એ બીજબળ છે, એ સત્સંગનું બીજબળ તમારાના અંદર તમારા પૂર્વજોએ આપેલું છે. એટલા માટે અહીંયા બેસાય છે, ને તો બેસાય નહીં. અને ભગવાનની કૃપા છે. આજે ખૂબ આનંદ થયો. આવું સરસ આયોજન કર્યું. અને 50 વર્ષ તો ઠીક, પણ ઘણા બધા 50 વર્ષો સુધી, 100 વર્ષો, 500 વર્ષ સુધી તમારું ભગવાન મંગળ કરે, હિત કરે, આપણો સત્સંગ જળવાઈ રહે, સંસ્કારો જળવાઈ રહે, પ્રણાલિકા જળવાઈ રહે, અને હર હંમેશ એકબીજા પ્રત્યે હેત લાગણીથી આપણે જીવન જીવીએ. કુટુંબમાં ક્યારેય ક્લેશ ન થાય, એકબીજા પ્રત્યે હંમેશા સદભાવના રહે, એનો ખાસ આપણે ખટકો રાખીએ. એ જ સાચા સંસ્કારો છે, એ જ સાચી દરેક શાસ્ત્રની સમજણ છે. પરિવાર સુખી હોય ને તો બધું સુખી જ છે, દુનિયા આખી, બ્રહ્માંડ આખું. પરિવારમાં કંઈક ડખો થાય ને તો દુનિયા નરક લાગે. આ વાસ્તવિકતા તમે અનુભવી હશે. તમે ગ્રહસ્થ છો તો એ જ અપેક્ષા રાખીએ કે સંસ્કાર જળવાઈ રહે દીકરા દીકરીઓમાં, વડીલોમાં, ભાઈઓમાં, બહેનોમાં. અને ભગવાન ક્યારેય ન ભૂલાય. આપ સૌને ભગવાન ખૂબ સુખિયા કરે, એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.